નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. દર વર્ષની જેમ પવન સ્મૃતિ પ્રેમ અને બાબા ગુરબચનસિંહજીના ભાઈચારાની ભાવનાને પ્રકાશિત કરતો માનવ એકતા દિવસ 24મી એપ્રિલે નિરંકારી મિશન દ્વારા આદર અને આધ્યાત્મિક લાગણીઓથી ભરેલા વાતાવરણમાં આયોજિત કરવામાં આવ્યો હતો. માનવ એકતા દિવસ નિમિત્તે મિશન દેશભરમાં રક્તદાનની પ્રેરણાદાયી શ્રેણી શરૂ કરે છે, જે નિસ્વાર્થ સેવાની ભાવનાના સામૂહિક જાગૃતિના સ્વરૂપ તરીકે સમગ્ર વર્ષ દરમિયાન સમાજમાં વહેતી રહે છે. આ સાથે સત્સંગ કાર્યક્રમો દ્વારા લોકોમાં પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો પ્રકાશ પણ ફેલાય છે. આજનો દિવસ બતાવે છે કે સેવા એ માત્ર એક કાર્ય નથી, પરંતુ નિસ્વાર્થ સમર્પણની આધ્યાત્મિક લાગણી છે. આ વર્ષે પણ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં 500મી વધુ શાખાઓ પર ભવ્ય રક્તદાન શિબિરોની સતત શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુ માહિતી આપતા સંત નિરંકારી હેલ્થ સિટીના મેડિકલ ડિરેક્ટર ગીતિકા દુગ્ગલે જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારતમાં આયોજિત રક્તદાન શ્રેણીમાં લગભગ 30,000 યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાંથી ફક્ત દિલ્હી કેમ્પમાં લગભગ 1,000 યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. માનવ એકતા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં નવા સ્થળોએ ભવ્ય રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1862 યુનિટ રક્તનું સંકલન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી સત્સંગ ભવન સેક્ટર 30 ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન અમદાવાદના ડોક્ટર અનિકેત શાહે કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 81 નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું, જેનું સંકલન અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના ડોક્ટર ધવલની ટીમે કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર સમા જંકશન મથક ગણાતું એકમાત્ર વિકસતું સ્થળ અને સૌનું આકર્ષક અને ધમધમતું કેન્દ્ર એટલે ચિલોડા સર્કલનું બજાર. તારીખ 22મી એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં નિર્દોષ 26 પ્રવાસીઓને ગોળી મારી નિર્દય હત્યાઓ કરવામાં આવી. તેના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે અને આક્રોશ ઉગ્ર બની રહ્યો છે. લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારે અત્યારે ચિલોડા મોટા તારીખ 26 એપ્રિલ 2025ના રોજ શનિવારે પહેલગામ ખાતે થયેલ બર્બરતા આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીએ પોતાનો જીવ ગુમાવ્યો. તેના માનમાં શોક વ્યક્ત કરવા માટે અને અધર્મ કૃત્યનો સખત વિરોધ વ્યક્ત કરવા માટે ચિલોડા પંથકમાં આવેલા તમામ બજારોના નાના મોટા તમામ વેપારીઓએ બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. અખંડ ભારત રાષ્ટ્ર સેવા દળ, ભારત માતા અભિનંદન સંગઠન, ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન અને ઉમિયા ગૌશાળા ગુરુકુળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયેલ. સંસ્થાના પ્રમુખ સામાજિક કાર્યકર નિશુલ્ક જ્ઞાન શાળાના સંચાલક શ્રી ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા સેક્ટર 14ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે સંસ્થાના કોષાધ્યક્ષ એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પહેલગામ, કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 જેટલા સનાતની બાંધવોને મોતને ઘાટ ઉતારી ભારતીય પ્રવાસીઓ પર આતંક મચાવ્યો હતો. તે ઘટનાના દિવંગત તમામ લોકોને શ્રદ્ધા સુમન અર્પિત કરવા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને મહાનગર ભાજપ સાંસ્કૃતિક સેલ સંયોજક શ્રી વિનોદભાઈ ઉદેજા, સેક્ટર 4 ભાજપ વોર્ડ નંગ. 6ના પૂર્વ પ્રમુખ શ્રી મફતભાઈ દેસાઈ, વોર્ડ ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદ વાવોલ શાખાના અગ્રણી શ્રી કિશોરભાઈ ભાવસાર, યુવા અગ્રણી શ્રી નિમેશભાઈ ચૌહાણ, દિલીપદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મીણબત્તી પ્રગટાવી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. અંતમાં સામાજિક કાર્યકર ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા કાશ્મીરમાં પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકોને ગોળીબાર કરી હત્યા કરનાર આતંકની ઘટનાને વખોડી કાઢી હતી અને મૃત્યુ પામનાર તમામ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો